આવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણાપીઠ પિરાણા સાદર નિમંત્રે છે. આપ પધારો. મંચસ્થ વિરાજમાન મહાનુભાવો તેમજ મહારાજશ્રી, ગુરુજનો, વાલીગણો અને મારા વાલા, જેના માટે અહીં આગળ આપણે બધા જ ઉપસ્થિત થયા છે તેવા વાલા શિબિરાર્થી મિત્રો, હું લગભગ 2007ની સાલમાં શિબિરમાં આવ્યો. 2007ની સાલમાં શિબિરમાં આવ્યો ત્યારે સતપંથ શું છે એની મને કાંઈ ખબર નથી. અમારો પરિવાર પ્રોપર સતપંથ ક્યારેય નહોતો, સતપંથ ધર્મને માનતો પણ નહોતો અને ક્યારેય સતપંથ શું છે એ જાણ્યું પણ નહોતું. જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યો ત્યારે મને ખુદને એક સવાલ ઉદ્ભવ્યો કે જો આ ધર્મ હિન્દુ હોય તો પછી આમાં સમાધિ કેમ? આ પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવ્યો અને એ દિવસથી લઈને મેં જે બી બુક અહીં આગળ આપણી પાસે ઉપલબ્ધ છે સ્ટોરમાં એ બધી જ ખરીદીને વાંચી ચૂકેલો છું. અને દરેક બુકથી મને એટલું ખબર પડી ગઈ કે સતપંથ સનાતન વૈદિક ધર્મ છે. સતપંથ સનાતન હિન્દુનો પ્રોપર ધર્મ છે. હિન્દુ જે ભગવાન વિષ્ણુના 10 અવતાર લીધા એ 10 અવતારનો આ સતપંથ ધર્મ છે. તો આ શિબિરમાં હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે હું કોરો કાગળ હતો. મંત્રો તો નહોતા આવડતા પણ સતપંથ શું છે એ નથી ખબર. પહેલા જ વર્ષમાં 5 દિવસમાં શિખામણને બાદ કરતા અને સર્વદેવ ઋષિઓના મંત્રને બાદ કરતા બીજું બધું જ મને આવડી ગયું. દરેક મંત્ર હું કંઠસ્થ કર્યા અને હું વિશિષ્ટ ના થઈ શક્યો એનું મને ખૂબ દુઃખ થયું. ફર્સ્ટ ટાઈમ જ્યારે 2008માં હું શિબિરમાં આવ્યો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે આવતી સાલ વિશિષ્ટની પદવીમાં મારું નામ હોવું જોઈએ અને હું 2008માં વિશિષ્ટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ શામજી દાદાની નાદુરસ્ત તબિયત હોવાને કારણે 2009ની શિબિર કેન્સલ રાખવામાં આવી. લગભગ 2009ની સાલમાં શિબિર નથી થઈ. તે સમયે 2008ની સાલમાં પરમ વિશિષ્ટની પરીક્ષા હતી. એની બુક મેં અગાઉથી લઈ લીધી હતી અને 5 ગાયત્રી તેમજ એક હરિયંશ વૃક્ષ ગાયત્રી, જે મને એવું થયું કે આ કદાચ વાંચું. આખી સૃષ્ટિ શું છે એ સાયન્સ પણ હજુ સૃષ્ટિ ક્યાંથી ઉદ્ભવી ને એનો જે સાયન્સે ઉલ્લેખ કર્યો છે ને એના કરતાં કદાચ આપણા હરિયંશ વૃક્ષ ગાયત્રી મંત્રમાં એટલો સરસ ઉલ્લેખ થયો છે ને કે આખી સૃષ્ટિનું સર્જન હરિયંશ વૃક્ષ ગાયત્રીમાં છે. તો આપણો સાચો સતપંથ આજે ખરેખર દરેક ધર્મની જો વાત જોવા જઈએ ને તો સતપંથ જેવો કોઈ સાચો ધર્મ નથી. આ શિબિરમાં આવ્યા પછી એ વિશિષ્ટ બન્યા પછી હું પરમ વિશિષ્ટ બન્યો, પછી ફરી પરમ વિશિષ્ટ બન્યો, ત્રીજી વાર પરમ વિશિષ્ટ બન્યો અને ચોથી વાર જ્યારે તેજસ્વીની પરીક્ષા 2016માં દાખલ થઈ ત્યારે હું તેજસ્વી બન્યો. તેજસ્વી સુધીનું પદ મને આ શિબિરમાંથી પ્રાપ્ત થયું. તો મારા બાલ મિત્રો સદાય ટકોર કરે છે અહીં આગળના સંચાલક મિત્રો કે શિબિરાર્થી બાળકોની ધમાલ ઘણી બધી હોય છે. ઓશિકાની નાખા નાખ, દોડધામ, એક સાથે 4 થી 5 પગથિયા દોડા દોડ, કાયમ દરેક જણ ટોકે છે. પણ છોકરાઓની તો એ આદત સદાય રહેવાની જ સાહેબ. છોકરાઓ ધમાલ ના કરે ને તો છોકરા ના કહેવાય. કોઈ એવું કહેતું હોય કે છોકરાઓમાં શિસ્તનું પાલન નથી તો હા નથી, પણ છોકરાઓ જે કામ કરે છે ને એ કદાચ વડીલ નહીં કરી શકે. છોકરાઓ જે મહેનત કરે છે એ કામ કદાચ વડીલ, એ આપણું ભવિષ્ય છે, એને આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે. હું દાદા અને અહીં બેઠેલા મહારાજશ્રીને નમ્ર વિનંતી કરું છું, આપણા સતપંથ પર વારંવાર કલંકો લાગે છે. સમાધિને કારણે સતપંથ ધર્મને હિન્દુ ધર્મ છતાં પણ લોકો આપણી સમાધિ મંદિરના કારણે દરગાહ સ્વરૂપે સ્વીકારે છે અને આજ દિન સુધી પણ સતપંથ પર વારંવાર કલંકો લાગતા રહ્યા છે. તો આ સતપંથના કલંકોને દૂર કરવા જો આપણો આ ભાવિ બાળ વિદ્યાર્થીઓ જે આપણા શિબિરાર્થીઓ છે એમનું જો ભાવિ ઉજ્જવળ નહીં હોય, એમને સતપંથ શું છે એની ખબર જો નહીં હોય તો કદાચ આપણો સતપંથ પાછળ રહી જ જશે. એટલા માટે કરીને આ જો શિબિર ચાલુ કરી છે તો હું મહારાજશ્રીને નમ્ર નિવેદન કરીશ કે એક શોર્ટ ટાઈમમાં યુવા સંગઠન તરીકે સતપંથ યુવા સંગઠનને શોર્ટ શિબિર મળી રહે એ માટે આપણા સતપંથના યુવાનોને તૈયાર કરવા માટે બાળ શિબિરની જેમ શોર્ટ ટાઈમ યુવા સંગઠન સતપંથ શિબિર ચાલુ કરાવો શોર્ટ ટાઈમ માટે, એવું મારી નમ્ર નિવેદન છે. જ્યારે બી
જ્યારે પણ આપણને તકલીફ પડે, જ્યારે જ્યારે સતપંથની હાકલ પડે, ત્યારે આ યુવાઓએ દોડવાનું છે, દોડવાનું છે ને દોડવાનું છે. સતપંથ શું છે એ આ શિબિરથી મને શીખવા મળ્યું. માટે આ શિબિર આજે રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ શિબિરમાં આવ્યાની મને ખૂબ જ અદ્ભુત લાગણીસભર બનીને આજે કહેવાનું મન થઈ જાય છે કે દાદા અને જે કરશનદાસજી મહારાજનો એક સારો વિચાર હતો, એ વિચાર આજે ખરેખર ખૂબ જ સારું બીજ બનીને વટવૃક્ષ બની ગયો છે. આજે તમે જોઈ રહ્યા છો કે બોડી સંખ્યામાં આટલા શિબિરાર્થીઓ છે. કદાચ જૂનો હોલ હતો ને ત્યારે દાદાને અમે વારંવાર કહેતા હતા કે તમારે આ હોલ તોડાવવો પડશે, અમારા શિબિરાર્થી મિત્રોની સંખ્યા વધી રહી છે. અને આજે એવું જોઈ રહ્યો છું કે એ હોલ કદાચ એની સ્થિતિમાં જ રહ્યો છે, જ્યારે આ હોલ વિશાળ બનીને આખો હોલ ભરાઈ ગયો છે. તો આ શિબિરનું એક વિશિષ્ટ પદ છે. તો થેન્ક યુ. આપણે દરેક મિત્રોને, બાલ મિત્રોને ખાસ નમ્ર નિવેદન કે આપ જ્યારે પણ શિબિરમાં આવો ત્યારે સારા મંત્રો કંઠસ્થ કરીને આપણા સતપંથને એક સારો માનવી મળી શકે એવી ભાવના લઈને આપ શિબિરમાં આવો અને આપ શિબિરમાં ખૂબ જ પ્રેમથી, સારી રીતે, સારા વર્તનથી સૌને પ્રભાવિત કરો. એવા જગતગુરુ નાનકદાસજી મહારાજ આપ સર્વે શિબિરાર્થી બાળ મિત્રો વતી અમને સર્વેને તમે એવા આશીર્વાદ આપજો કે આ બાળ શિબિરાર્થીઓ ભવિષ્યમાં સતપંથને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ક્ષત્રિયોની જેમ, આપણે છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપની જેમ જ્યારે જ્યારે હથિયાર બી ઉપાડવાની તાકાત મળે ને, કદાચ હથિયાર બી ઉપાડવાનું થશે ને તો પાછા ના પડે એવા આશીર્વાદ બાપા તમે અમને આપજો. થેન્ક યુ. વાહ વાહ. શું નામ બેટા તારું? દર્શન જોયા ને ભાઈ? મને કોઈને એમ ના કહેવું પડ્યું કે શાંત રહો. કોઈ પણ બોલતું નહોતું. મારી એક દ્રષ્ટિ મેં આમ નાખીને બધા જ દર્શનને સાંભળતા હતા. સાહેબ, દર્શન માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. આ શિબિરની પેદાશ છે સાહેબ. બાલ બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિરની આ પેદાશ છે સાહેબ.